ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને લઈ જશે મે 1944માં અખંડ જ્યોતિના એ અંકમાં છુપાયેલું જ્ઞાન શું આજે પણ એટલું જ પ્રાસંગિક છે ચાલો શોધીએ તો આ જે આપણે વાત કરી રહ્યા છીએ એ છે અખંડ જ્યોતિના મે 1944ના અંકનો સાર આ એ જ જ્ઞાન છે જે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ આપણને આપ્યું છે હવે સવાલ એ થાય કે 80 વર્ષ શું આટલું જૂનું જ્ઞાન આપણી આ ફાસ્ટ ફોરવર્ડ જિંદગીમાં કોઈ કામ આવી શકે શું એ આપણને સાચો રસ્તો બતાવી શકે ચાલો આ સવાલનો જવાબ સાથે મળીને શોધીએ તો આ સફરની શરૂઆત ક્યાંથી થાય છે બહારથી નહીં પણ અંદરથી પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે ચરિત્ર નિર્માણ આપણા વ્યક્તિત્વનો પાયો મજબૂત બનાવવો અહીં એક બહુ જ રસપ્રદ વાત કહેવામાં આવી છે વિદ્યા અને સદાચાર એટલે કે નોલેજ અને કેરેક્ટર જુઓ નોલેજ તો ગમે ત્યાંથી મળી જાય પણ જો કેરેક્ટર મજબૂત ન હોય તો એ નોલેજ અધૂરું છે સાચી ઓળખ તો સારા આચરણથી જ થાય છે એ જ્ઞાન કરતાં પણ ક્યાંક વધારે કિંમતી છે અને આ વાતને મહાત્મા ગાંધીજીના શબ્દોથી વધુ સારી રીતે કોણ સમજાવી શકે એમણે કહ્યું છે અસલી સ્વાસ્થ્યનો સંબંધ મનની નિર્મળતા સાથે છે મતલબ જીમમાં જઈને બોડી બનાવવી એ જ હેલ્થ નથી ખરી હેલ્થ તો મનની શુદ્ધતા અને આપણી ઇન્દ્રિયો પરના કાબૂમાં છે બરાબર પણ ચાલો પ્રેક્ટિકલ વાત કરીએ આ ચારિત્ર્ય બનાવવાનો રસ્તો કંઈ સીધો સાધો તો નથી જ એમાં મુશ્કેલીઓ આવે નિષ્ફળતા મળે ત્યારે શું કરવું શું હારી જવાનું ના આ લેખ એનો પણ રસ્તો બતાવે છે તો હારને જીતમાં કેવી રીતે બદલવી એનો એક જોરદાર 3 સ્ટેપ ફોર્મ્યુલા છે સ્ટેપ 1 નિરાશાને બાજુ પર મૂકી દો એને આવવા જ ન દો સ્ટેપ 2 ફરીથી પ્રયત્ન કરો યાદ રાખો નિષ્ફળતા એ ફૂલ સ્ટોપ નથી કોમા છે અને સ્ટેપ 3 પોતાના પર ભરોસો રાખો એવો ભરોસો જેને કોઈ હલાવી ન શકે ઓકે તો આપણે ચારિત્ર્ય બનાવ્યું નિષ્ફળતા પર જીત મેળવી આત્મવિશ્વાસ કેળવ્યો પણ શા માટે આ બધી આંતરિક શક્તિનું કરવાનું શું છે શું એ ફક્ત આપણા પોતાના માટે છે અને જવાબ બિલકુલ સ્પષ્ટ છે આ શક્તિ પોતાના માટે નથી પણ બીજાઓ માટે છે આ છે સેવા ધર્મ વિશ્વના કલ્યાણ માટે સમાજ માટે કંઈક કરવા માટે તો એક સાચો દેશસેવક કેવો હોવો જોઈએ એનામાં કયા ગુણો હોવા જોઈએ ચાલો જોઈએ સૌથી પહેલાં તો ઉત્તમ આચરણ પછી નિરોગી સ્વાસ્થ્ય સ્વાવલંબન એટલે કે પોતાના પગ પર ઊભા રહેવાની તાકાત સાહસ ડર્યા વગર આગળ વધવાની હિંમત કોઈપણ કામ પૂરી લગનથી કરવું અને સૌથી ઉપર નિસ્વાર્થ ભાવ આ વાત બહુ ઊંડી છે આનો અર્થ એ થયો કે કોઈપણ દેશની પ્રગતિ તેના લોકોના ચારિત્ર્ય પર જ આધાર રાખે છે જ્યારે આપણે પોતાને સુધારીએ છીએ ત્યારે આપણે આખા રાષ્ટ્રને આગળ વધારવામાં મદદ કરીએ છીએ આપણો વિકાસ એ જ દેશનો વિકાસ છે તો ચારિત્ર્ય નિર્માણ અને સેવાધર્મ આ 2 મજબૂત પાયા નાખ્યા પછી હવે આપણે એનાથી પણ એક ડગલું આગળ વધીએ છીએ અને એ છે જ્ઞાન યોગ જેને મુક્તિનો સર્વોચ્ચ માર્ગ માનવામાં આવે છે હવે જ્ઞાન યોગ એટલે શું એ કોઈ ડિગ્રી કે સર્ટિફિકેટ નથી એ પુસ્તકો ઘોખીને મેળવેલું જ્ઞાન નથી આ તો આધ્યાત્મિક સમજનો માર્ગ છે એક એવું શક્તિશાળી સાધન જે આપણને જીવનના દુઃખોમાંથી બહાર કાઢીને સાચી પરમ શાંતિનો અનુભવ કરાવે છે પણ આટલું ગહન જ્ઞાન સામાન્ય માણસ સુધી પહોંચે કેવી રીતે એના માટે એક ખૂબ જ સુંદર અને વ્યવહારુ વિચાર રજૂ કરવામાં આવ્યો હતો જ્ઞાન મંદિર બનાવવાનો વિચાર અને આ જ્ઞાન મંદિર એટલે કોઈ સામાન્ય મંદિર નહીં આ તો એવા કેન્દ્રો હતા જ્યાં જ્ઞાન જીવંત થતું હતું ત્યાં રોજ સ્વાધ્યાય અને ચિંતન મનન થતું દર અઠવાડિયે સત્સંગ થતો જ્યાં વિચારોની આપ-લે થતી અને સાથે મળીને લોકો સેવાના કામો પણ કરતા એટલે કે જ્ઞાન અને કર્મનો સંગમ તો આ આખી ચર્ચાનો સાર શું છે મે 1944ના એ લેખોમાંથી જીવન જીવવા માટે ક્યાં અમૂલ્ય મોતી મળ્યા ચાલો એને ટૂંકમાં સમજી લઈએ પહેલો બોધપાઠ છે આપણો પોતાનો વિકાસ એટલે કે આત્મ-ઉત્થાન યાદ રાખવા જેવી 4 વાતો પહેલું વિદ્યા કરતાં ચારિત્ર્યને હંમેશા ઉપર રાખો બીજું સાચું સ્વાસ્થ્ય મનની શુદ્ધતામાં છે ત્રીજું નિરાશાને જીવનમાં કોઈ સ્થાન ન આપો અને પ્રયત્ન કરતા રહો અને ચોથું આત્મવિશ્વાસ એ જ સફળતાની માસ્ટર કી છે અને બીજો એટલો જ મહત્વનો બોધપાઠ છે લોકકલ્યાણ
એટલે કે સમાજ પ્રત્યેની આપણી ફરજ. એમાં 3 મુખ્ય વાતો. સાચી દોસ્તીનો આધાર સ્વાર્થ નહીં પણ નિસ્વાર્થ ભાવ છે. દેશની સાચી સેવા એ જ કરી શકે છે જેનું ચારિત્ર્ય મજબૂત હોય. અને છેલ્લે, જ્ઞાનને ફક્ત મગજમાં નહીં પણ જીવનમાં ઉતારીને સમાજને સાચો માર્ગ બતાવો. તો આ બધું જાણ્યા પછી, આ શાશ્વત જ્ઞાનને સમજ્યા પછી, સૌથી મોટો સવાલ એ છે કે આપણે આમાંથી કયું એક પગલું આપણા જીવનમાં ઉતારીશું, કયો એક બદલાવ લાવીશું. કારણ કે આ જ્ઞાન ફક્ત સાંભળવા માટે નથી, એ તો જીવનમાં જીવવા માટે છે.